નમસ્તે બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ફુલસરમાંથી હું શીતલબેન તમને આજે અંગ્રેજી વિશે કરાવીશ. અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કાઢો બાળકો. અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં યુનિટ 3ની એક્ટિવિટી 13માં પાના નંબર 24 કાઢો બાળકો. ચાલો, નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળવાની છે. એટલે હું વાર્તા તમને કહું એ તમારે સાંભળવાનું. જો ચિત્ર જુઓ ત્યાં તમને આનંદમાં આવી જાવ છો કે વાહ કેવું સરસ, શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે તમને? કંઈક શો થઈ રહ્યો છે અને અહીં સર્કસનો શો થઈ રહ્યો છે. અને સર્કસના શોમાં અત્યારે કોનો શો દેખાવે છે? કોણ શો દેખાડે છે? હાથીઓ તેનો એક કલાકારી દેખાડે છે. જુઓ, હું વાંચું છું, તમે સાંભળજો. પહેલો અંતરો જુઓ, પહેલો અંતરો બરાબર સાંભળજો. હાથી શું કહે છે જુઓ. બમ 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 રા બમ, બમ 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 રા બમ. પહેલી લીટી બમ 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 રા બમ, બમ 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 રા બમ. પછી શું કહે છે કે આઈ હેવ કમ અ લોંગ વે, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ, વિથ માય લિટલ ડ્રમ. શું કહે છે હાથી? ઇંગ્લિશ બમ બમ બમરા બમ, બમરા બમ, હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. જો હાથીનો અંતરો તમે સમજી ગયા કે બમ બમ બમરા બમ, બમ બમ બમરા બમ, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ, હું લાંબેથી મારા નાના ડ્રમ સાથે આવ્યો છું. હવે અહીં બીજો અંતરો જુઓ કે બીજા અંતરમાં શું કહે છે. ચાલો, બીજા અંતરમાં શું કહે છે બરાબર સમજો કે ઝૂન 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 રા ઝૂન. પહેલી લીટી ઝૂન 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 રા ઝૂન. બીજી લીટી જુઓ ઝૂન રા ઝૂન, ઝૂન રા ઝૂન, ઝૂન રા ઝૂન, ઝૂન રા ઝૂન. કાવ્ય સાથે, ગાયન સાથે તે રજૂ કરે છે વાર્તા, ગાયન સાથે. વી હેવ શું કહે છે? વી હેવ કમ અ લોંગ વે, વી કમ હવ અ લોંગ વે just to have some fun, just to have some fun. कैसे? ઝૂન 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 રા ઝૂન, ઝૂન 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 રા ઝૂન. અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા માટે. અમે દૂરથી આવ્યા છીએ થોડી મજા કરવા માટે. જો એ ગાયન કરે છે, કેવું સરસ ગાયન કરે છે. કેવું ગાયન કરે છે? બમ બમ બમરા બમ, આઈ હેવ અ કમ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. ઝૂન 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 રા ઝૂન, ઝૂન રા ઝૂન, ઝૂન રા ઝૂન, વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. થોડી વાર માટે, અમે મજા કરાવવા થોડી વાર માટે આવ્યા છીએ, એમ કે તમે આનંદ માણો. હાલો પછીનું વાંચો, સમજો. હું પછીનો અંતરો વાંચું છું કે લુક એટ ધ સર્કસ. પહેલી લીટી એલિફન્ટ્સ. શું કહે છે કે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ, સર્કસના હાથીઓને જુઓ. બીજી લીટીમાં શું કહે છે બરાબર સમજો કે ધે આર મમ્બો, ઝમ્બો એન્ડ રમ્બો. 3 છે. એના નામ શું છે? મમ્બો, ઝમ્બો એન્ડ રમ્બો. એલિફન્ટના નામ શું છે? મમ્બો, ઝમ્બો એન્ડ રમ્બો. શું કહે છે તે? તો શું કહે છે કે મમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, હી હેઝ અ ડ્રમ. એમ કે છે કે જમ્બો વચ્ચે ઊભો છે. ફરીથી આખો અંતરો હું વાંચી જાઉં છું કે મમ્બો, ઝમ્બો અને રમ્બો. કે ઝમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, વચ્ચે ઊભો છે એમ. અને હી હેઝ અ ડ્રમ, હી ઇઝ વેરી નોટી. કે જમ્બો વચ્ચે ઊભો રહ્યો છે, તેની પાસે ઢોલ છે, તે બહુ તોફાની છે, તે બહુ તોફાની છે. ફરીથી વાંચું કે ઝમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, તે વચ્ચે ઊભો છે. અને હી હેઝ અ ડ્રમ, હી ઇઝ વેરી નોટી. નોટી એટલે તોફાની. હવે જુઓ બાળકો, અહીં તમારે આ સમજવાનું. ઓ અને યુ સ્પેલિંગમાં જ્યાં મૂળાક્ષર આવતા હોય તેની ફરતે રાઉન્ડ કરવાનો છે. એ મૂળાક્ષરને ગોતીને, ઓ મૂળાક્ષરને ગોતીને, યુ મૂળાક્ષરને ગોતીને અહીં રાઉન્ડ કરવાના છે. જુઓ, જેમ કે ઓ ઉપરથી કયા ચાલુ થાય છે? ઓ ઉપરથી
ઓ ઉપરથી તો અહીં રંબો છે તો ઓ ઉપરથી છે તો એની ફરતે આપણે શું કરશું, એની ફરતે શું કરશું, અહીં રાઉન્ડ કરશું. સમજાણું? તે સ્પેલિંગ પેન્સિલથી રાઉન્ડ કરવાના છે. ચાલો પછીનું પાનું જુઓ બાળકો, પછીનું પાનું જુઓ. પછીના પાનામાં જુઓ શું કહી રહ્યો છે. હાથીનું બચ્ચું શું કહી રહ્યું છે. બીજો અંતર જુઓ. ચિત્રનું બરાબર નિરીક્ષણ કરવાનું છે બાળકો. જુઓ તો સર્કસનું કેવું સરસ ચિત્ર આપ્યું રહ્યું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. ચાલો. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ પેલી લીટી શું કહે છે? નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. Jumbo is in the tent. Jumbo is in the tent. He is hungry. He wants some food. There are some nice bananas. But how can Jumbo get them? હવે જુઓ સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો તંબુમાં દેખાઈ રહ્યો છે. ક્યાં દેખાઈ રહ્યો છે? અહીં તંબુમાં. તે તંબુમાંથી જુએ છે. તે ખૂબ ભૂખ્યો છે. તેને કંઈ ખાવાનું જોઈએ છે. સરસ કેળા છે. પણ જમ્બોને તો તે કઈ રીતે મળશે તે વિચારે છે. કેળા દૂર છે અને તે ક્યાં છે? તંબુમાં છે. ફરીથી તે અંતરો હું વાંચું છું. જુઓ ફરીથી તે અંતરો હું વાંચું છું કે નાવ ધ સર્કસ ઇઝ ઓવર. સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો તેના ટેન્ટમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. He is hungry. તે ભૂખ્યો છે. He wants some food. There are some nice bananas. But how can Jumbo get them? કેવી રીતે લેશે? પછીનો અંતરો જુઓ બાળકો. Now, Jumbo is running away from the circus. All are sleeping soundly. Jumbo is going away from the tent. He is hounding the bands. Otherwise, the noise will well up everyone. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તેણે ઘંટડીઓ પકડી રાખી છે, નહીતર તેનો અવાજ બધાને જગાડશે. પછી શું થાય છે જુઓ બાળકો. પછી શું થાય છે? પછીનો અંતરો જુઓ. પછીનો અંતરો જુઓ. Now Jumbo is very near the tall banana tree. He loves bananas and he is hungry. જમ્બો કેળાના એક ઊંચા ઝાડ ખૂબ જ નજીક છે. તેને કેળા ખૂબ ભાવે છે. તે ભૂખ્યો પણ છે. હંગ્રી છે એટલે ભૂખ્યો પણ છે. ફરીથી. Now Jumbo is very near the tall banana tree. ઊંચા બનાનાના ઝાડની નજીક છે. He loves banana and he is hungry. તેને બનાના ભાવે છે અને તે પાછો ભૂખ્યો પણ છે. પછીનો અંતરો જુઓ બાળકો. What is the Jumbo doing now? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the bananas will fall down from the tree. શું થયું? હવે જમ્બો શું કરી રહ્યો છે? તે કેળા સુધી પહોંચી શકતો નથી, કારણ કે ટોલ બનાના ટ્રી છે, ઊંચું બનાના ટ્રી છે. તે કેટલા ઊંચા છે? તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. ફરીથી આખો વંદરો જુઓ કે શું કહે છે. વોટ ઇઝ જમ્બો? વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાઉ? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the bananas will fall down from the tree. એને એમ થાય સમણા નીચે પડશે. ભાઈ હાલો પછીનો અંતરો જો. ચિત્રનું બરાબર નિરીક્ષણ કરજો કે શું દેખાય છે કે તે ખૂબ હલાવે છે. તેને એમ થાય છે કે બનાના હમણાં નીચે પડશે. હાલો હવે શું થાય છે? ચિત્ર જોતા તમને ખ્યાલ તો આવી જાય છે શું પ્રક્રિયા થવાની છે. શું કહે છે કે બટ હુ ઇઝ, શું કહે છે અંતરામાં કે બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? વેલ ઇટ ઇઝ ધ મંકી. હિઝ નેમ ઇઝ મોન્ટી. જમ્બો હઝ નોટ સી ધ મંકી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. પણ
કેળાના ઝાડ પર કોણ સૂતું છે? ઠીક, તે વાંદરો છે. તેનું નામ તો મોન્ટી છે. જંબોને વાંદરો દેખાતો નથી. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. એને કાંઈ વાંદરો નથી દેખાતો ને ખૂબ એટલે વજન છે એટલે તેનાથી હલતું નથી. ફરીથી તેનો તે અંતરો ફરીથી હું વાંચું છું, તમે સાંભળો. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? કોણ સૂતું છે? કે વેલ ઇટ ઇઝ ધ મંકી. હિઝ નેમ ઇઝ મોન્ટી છે. મોન્ટી ત્યાં સૂતો છે. કે જમ્બો ડઝ નોટ સી ધ મંકી. કે જમ્બોને તે દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. એટલે કે તે જોરથી તેને હલાવે છે. પછીનો અંતરો જુઓ. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઉટ ઓન ટોપ ઓવર જમ્બોઝ હેડ. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. પછી શું થાય છે કે મોંકી વાંદરો ક્યાં પડ્યો? એના માથા પર. છેલ્લો અંતરો કે જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. ધે બીકેમ ફ્રેન્ડ્સ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે. તેઓ મિત્રો બની જાય છે. ખૂબ હસે છે અને બે મિત્ર બની જાય છે. પછી તમે કલ્પના કરી શકો છો કે મોંકીએ તેને કેળા આપ્યા હશે અને પછી બંનેએ સાથે મળીને ખાધા હશે. ચલો, સમજાણું? બાળકો, ખૂબ મજા આવીને આ એક્ટિવિટીમાં. ઇંગ્લિશમાં વાર્તા સાંભળવાની. કેટલી સરસ વાર્તા છે ને કેટલા સરસ ચિત્ર આપ્યા છે. હવે અહીં પણ તમારે NHMN સ્પેલિંગ ફરતે જે સ્પેલિંગ એન ઉપરથી ચાલુ થતા હોય, એચ હોય સ્પેલિંગમાં, એમ હોય અને એન હોય, તેના ફરતે રાઉન્ડ કરવાનું છે. તેના ફરતે તે સ્પેલિંગ ઉપર રાઉન્ડ કરવાના છે. સમજાણું? જેમ કે આપણે એન જોઈએ તો એન કયા પહેલાં આ સ્પેલિંગમાં સ્લીપિંગ એન કયા? ઓન છે તો ઓન ઉપર ફરતે રાઉન્ડ કરવાનું. સમજાણું? હાલો, પછીની એક્ટિવિટી પછી આપણે આવતા પીરિયડમાં કરશું.